પુરુષોત્તમ માસની સુદ પક્ષની પદ્મિની એકાદશીની વાર્તા। યુધિષ્ઠરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, મલ માસ એટલે કે પુરુષોત્તમ માસની એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે, તે વિગતે કહી સંભળાવો। શ્રી કૃષ્ણએ કહ્યું, અધિક પુરુષોત્તમ માસની એકાદશીનું નામ પદ્મિની છે। સાવધાન રહીને આ વ્રત કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। પાપોનો નાશ કરનારી, ભોગ અને મોક્ષ આપનારી ઉત્તમ પદ્મિની એકાદશીનું વ્રત પૂર્વે બ્રહ્માજીએ નારદજીને પહેલાં કહેવા કહેલું છે। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, વ્રતનો ઉત્તમ પ્રકાર કહું તે સાંભળો। દસમીને દિવસે વ્રતનો આરંભ કરવો। કાંસાનું પાત્ર, મસૂર, ચણા, અડદ, કોદરા, શાક, મધ અને પારકું અન્ન આટલું દસમીના દિવસે ત્યાગ કરવો। દસમીને દિવસે હવિષ્યાન્ન એટલે કે જવ, તલ, ફળ, ભાત વગેરે હોમવાના પદાર્થો જમવા। લસણ કે ખારી ચીજ ખાવી નહીં। જમીન પર સૂવું, બ્રહ્મચર્ય પાળવું। એકાદશીના દિવસે આદરથી પ્રાતઃકાળમાં ઉઠી શુદ્ધ થઈ 12 કોગળા કરી મુખ શુદ્ધ કરવું, પણ દાંતણ કરવું નહીં। સૂર્યોદય થાય ત્યારે છાણ, માટી, તલ અથવા આમળાના ચૂર્ણ વડે વિધિથી સ્નાન કરવું। દેવોના તથા નદીઓના નામ બોલી, નારાયણના આવડતા શ્લોકો બોલી અથવા બીજા વરુણના મંત્ર વડે સ્નાન કરવું। તેમજ સ્નાન કરતી વખતે નદી અને તીર્થોનું સ્મરણ કરવું। પછી ધોયેલા વસ્ત્રો પહેરી નારાયણની પૂજા કરવી। ધૂપ, દીપ, ચંદન ચર્ચવું। ઋતુઓમાં પ્રમાણે પુષ્પો ચડાવવા। એકાદશીનો ઉપવાસ કરવો। રાત્રે કીર્તન સહિત જાગરણ કરવું। રાત્રિના પહેલા પહોરમાં અગ્નિષ્ટોત્તમનું ફળ પ્રાપ્ત થાય છે। બીજા પ્રહરમાં વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। ત્રીજા પ્રહરમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને ચોથા પ્રહરમાં રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। આવી રીતે સૂર્યોદય સુધી જાગરણ કરવું। પછી વિધિથી બ્રાહ્મણની પૂજા કરવી અને ભોજન જમાડવું। હે રાજન, તમે જે પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહી સંભળાયું। હે યુધિષ્ઠર, નારદને પુલસ્ય ઋષિએ વિસ્તારથી કહેલી કથા સાંભળો। રાવણે ઇન્દ્ર સહિત દેવોને પણ જીતી લીધા હતા, તો રાવણને કાર્તવીર્ય કેમ જીતી શક્યો? પુલસ્યએ કહ્યું, હે વત્સ નારદ, પૂર્વે ત્રેતાયુગમાં માહિષ્મતી નગરીનો કાર્તવીર્ય નામે મોટો રાજા હતો। તે મહાપરાક્રમી હયહયના કુળમાં ઉત્પન્ન થયો હતો। તેને 1000 સ્ત્રીઓ હતી, તેમાંથી કોઈને પણ પુત્ર ન હતો। રાજાએ પુત્ર માટે પિતૃની સિદ્ધોની મહાત્માની પૂજા કરી, પણ સુખ થયું નહીં। પછી તપ કરવાનો નિશ્ચય કરી કાર્તવીર્ય રાજા વલ્કલ્વ પહેરી રાજ્યનો કારભાર પ્રધાનને સોંપી તપ કરવા ગયો। તેની સાથે રાજાની પટરાણી પદ્મિની સઘળા અલંકાર વગેરેનો ત્યાગ કરી એક વલ્કલ્વ પહેરી ગંધમાર્દન પર્વત પર રાજાની પાછળ ગઈ। ત્યાં રાજાએ નારાયણનું ધ્યાન કરી 10,000 વર્ષ સુધી તપ કર્યું, પણ પુત્ર થયો નહીં। પછી પતિને અતિ દુર્બળ થઈ ગયેલો જોઈ પદ્મિનીએ વિનયથી મહાપતિવ્રતા અનસૂયાને પૂછ્યું, હે સાધ્વી, મારા પતિને તપ કરતાં કરતાં 10,000 વર્ષ નીકળી ગયા, છતાં પણ નારાયણ પ્રસન્ન થયા નહીં। માટે નારાયણ પ્રસન્ન થાય અને મને મોટો ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થાય એવું ઉત્તમ વ્રત કહો। આવું વચન સાંભળી મહાપતિવ્રતા અનસૂયાએ કહ્યું, હે સુંદર નેત્રવાળી, અધિક માસ જે 32 માસ પછી આવે છે અને બધા માસમાં ઉત્તમ છે, આ માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશી અતિ ઉત્તમ છે। તે દિવસે વિધિથી ઉપવાસ કરી જાગરણ કરવાથી નારાયણ જલ્દી પ્રસન્ન થશે। આવી રીતે અનસૂયાએ કહેલો સઘળો વ્રત વિધિ સાંભળી પુત્રની ઈચ્છાવાળી રાણીએ એકાદશીના દિવસે નિરાહાર રહી જળ પણ પીધું નહીં। રાત્રે કીર્તન ગાઈ જાગરણ કર્યું। આ પ્રમાણે વ્રત પૂરું થયું ત્યારે વિષ્ણુ પોતે ગરુડ પર બેસીને આવ્યા અને કહ્યું, હે શોભને, વરદાન માગો। એવું નારાયણનું વચન સાંભળી રાણી પદ્મિની હર્ષથી બોલી,
હે પ્રભુ, મારા પતિ જે માગે તે આપો, હું એ વર માગું છું. એવા વચનો સાંભળી વિષ્ણુ બોલ્યા કે હે શુભે, જેવો અધિક માસ મને પ્રિય છે તેવો બીજો કોઈ નથી. તેની એકાદશી મને અત્યંત પ્રિય છે. એ દિવસે તે વિધિથી ઉપવાસ કર્યો, તેથી હું પ્રસન્ન થયો છું. માટે તારા પતિના મનમાં જે મનોરથ હશે તે હું પૂર્ણ કરીશ. ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું કે હે રાજન, તારા મનમાં જે ઈચ્છા હોય તે માગી લે. રાજાએ કહ્યું, હે વિષ્ણુ ભગવાન, જેને સર્વ લોક નમસ્કાર કરે, જેને આપ વિના બીજા કોઈ દેવ, દાનવ, મનુષ્ય, નાગ કે રાક્ષસ કોઈ પણ જીતી શકે નહીં, એવો મહાભાગ્યશાળી પુત્ર આપો. ત્યારે તથાસ્તુ કહી વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજા પોતાની પ્રિયાની સાથે પોતાના વૈભવશાળી નગરમાં આવ્યો. પછી પદ્મિનીને કાર્તવીર્ય નામનો બળવાન પુત્ર થયો. ત્રણેય લોકમાં કાર્તવીર્ય જેવો બળવાન કોઈ ન હતો. તેણે યુદ્ધમાં 10 માથાવાળા રાવણને હરાવ્યો. નારાયણ સિવાય ત્રણેય લોકમાં આ રાજાને જીતી શકે તેવો કોઈ રાજા ન હતો. અધિક માસની એકાદશીના પ્રભાવથી નારાયણે મહાબળવાન કાર્તવીર્યને આપ્યો હતો. એટલું કહી પુલસ્ય ઋષિ ત્યાંથી પોતાના આશ્રમે ગયા. હે યુધિષ્ઠર, તમારા પૂછવા પ્રમાણે અધિક માસની એકાદશીનું સઘળું મહાત્મય કઈ સંભળાવ્યું. જે મનુષ્ય આ ઉત્તમ વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે. આવી રીતે જે મનુષ્ય અતિ સુખ આપનારી અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કરે છે તે માણસો આ પૃથ્વી ઉપર અતિ ધન્ય કહેવાય છે. જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેમનો વૈકુંઠ ધામમાં વાસ થાય છે. આવી રીતે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું મહાત્મય કહેલું છે. જય જય શ્રી કૃષ્ણ ભગવાન.